વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ઘરે શીખીએમાં સામાજિક વિજ્ઞાન વિષયની બધી જ પ્રવૃત્તિઓનું સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. 1. વેપારી શાસકો કેવી રીતે બન્યા? હવે વેપારી એટલે જે અંગ્રેજો, ફ્રેન્ચો એ લોકો આવેલા હતા તે બધા વેપારીઓ કહેવાય. તમને ખબર જ છે કે આપણો દેશ પહેલાં ગુલામ હતો. તો ચાલો જોઈએ. 1. ચાલો યાદ કરીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં સ્થાપના. જૂન મહિનાના ઘરે શીખીએ સંપુટમાં તમે શીખ્યા કે બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ ઈસવીસન 1600માં ભારતીય ઉપખંડમાં આવી હતી અને ભારતીય ઉપખંડમાં તેમની મજબૂત હાજરી અને આધિપત્ય સ્થાપિત કરવા માટે આ કંપનીઓએ એકબીજા સાથે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું હતું. અંગ્રેજોએ ઈસવીસન 1700માં પદ સંભાળ્યું હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ગ્રેટ બ્રિટનની હતી. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની રહી તે અંગ્રેજોની હતી. સ્થાપના બંગાળમાં કરી હતી, જેના દ્વારા ભારતીય ઉપખંડના કેટલાક ભાગોમાં આધિપત્ય અને નિયંત્રણ મેળવવાની કામગીરી કરી હતી. હવે આપેલ QR કોડ સ્કેન કરો, જેમાં એક ખૂબ જ લોકપ્રિય ફિલ્મ મંગલ પાંડેના કેટલાક દ્રશ્યો છે. બાળ દોસ્તો, તમે મંગલ પાંડેને ઓળખતા જ હશો કે જેમને 1857ના વિપ્લવનું કારણ બન્યો હતો અને જે પ્રથમ શહીદ બન્યા હતા. તો અહીંયા જે QR કોડ આપ્યો છે તે તમે દીક્ષા એપ દ્વારા સ્કેન કરજો. તેથી મંગલ પાંડે ફિલ્મના કેટલાક દ્રશ્યો અંદર બતાવવામાં આવશે, જે તમે જોજો. આ ફિલ્મમાં ઈસવીસન 1857માં ભારતમાં બ્રિટિશ શાસનની રજૂઆત કરવામાં આવી હતી અને તે સમયે અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોમાં જે રોષ અને ક્રોધ તથા બળવાની સામાન્ય લાગણી પ્રવર્તી હતી તે દર્શાવવામાં આવી છે. તમને લાગે છે કે આનું કારણ શું હોઈ શકે? શું આવી લાગણીઓ અને ભાવનાઓ જેણે તત્કાલીન બ્રિટિશ સેનાના સૈનિકને તેના પોતાના સૈન્યની વિરુદ્ધ ફેરવી દીધો હતો, તે લાગણીઓ રાતોરાત વિકસિત થઈ? શું તે ફક્ત એક જ ઘટના છે અથવા કે પછી તેના મૂળ ઊંડા છે અને તે ભારતમાં બ્રિટિશ શાસન સામેના આંદોલનનું સૂચન કરે છે? ઈસવીસન 1700થી 1800ના દાયકાના મધ્ય ભાગ દરમિયાન શું થયું કે જેણે એક વ્યાપારી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતના શાસકોમાં રૂપાંતરિત કરી અને તેમના શાસન સામે પણ આવા મોટા બળવા થયા? ઉપરોક્ત જવાબો શોધવા માટે ચાલો આપણે આ 200 વર્ષનો ઇતિહાસ સમજવાનો પ્રયત્ન કરીએ. અંગ્રેજોની કુટિલ નીતિઓ. હવે અહીંયા અંગ્રેજોની નીતિઓ વિશે થોડીક સમજ આપી છે. તેમને ભારતમાં આવીને આ નીતિઓ અપનાવી, જેના કારણે આપણો દેશ તેમના અંડરમાં એટલે કે તેમની ગુલામીની અંદર આવ્યો. તો ચાલો જોઈએ. ભાગલા પાડો અને રાજ કરો. ભારતીય ઉપખંડોમાં બ્રિટિશરોએ નાના મોટા રજવાડા તે સમયના પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માટે પ્રારંભિક સમયમાં જે વ્યૂહરચનાઓ અને નીતિ અપનાવી તે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી. આ બાબતને સમજવા માટે તમારે યાદ રાખવું જ જોઈએ કે તે સમયે કોઈ એકીકૃત ભારત નહોતું. હકીકતમાં તે સમયે ભારતીય ઉપખંડમાં કેટલાય નાના રજવાડો અને શાસકો દ્વારા થતા સતત હુમલા, યુદ્ધો અને પરાજયના ભય હેઠળ જીવતા હતા. આ ઉપરાંત કેટલાક મોટા અને લોકપ્રિય રાજ્યોમાં નિજામ તો કે હૈદરાબાદના, સુલતાન મૈસૂરના, મરાઠા મધ્ય ભારતમાં, નવાબો ઉત્તર ભારતમાં, શીખ પંજાબમાં, તંજોર દક્ષિણમાં, રાજપૂતો પશ્ચિમમાં, ગાયકવાડ વડોદરામાં વગેરે હતા. તો આવી રીતે આપણો ભારત દેશ નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો અને તેના શાસકો પણ અલગ અલગ હતા. હવે કલ્પના કરો કે તે સમયે ભારતના પ્રદેશના નાના રાજ્યો પોતાને અને તેમના પ્રદેશોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમાંથી ઘણા લોકો તેમના પ્રદેશોનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરતા હતા. ફક્ત વેપારમાં રસ, કોઈ દખલ નહીં. શરૂઆતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે તેઓને ફક્ત વેપારમાં જ રસ હતો. હકીકતમાં સર જ્હોન શોર, જેણે કંપનીના ગવર્નર જનરલ તરીકે ઈસવીસન 1793થી 98ના સમયગાળા દરમિયાન કામ કર્યું હતું, તેમણે મોટા પાયે મૂળ શાસકો અંગે બિનદખલ નીતિ અપનાવી હતી. તેમણે મરાઠાઓ સામે હૈદરાબાદના નિજામને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના પરિણામે ઈસવીસન 1795માં ખારડાના યુદ્ધમાં તેનો પરાજય થયો હતો.
તેમણે મરાઠાઓના આક્રમણ સામે રાજપૂત રાજ્યોને સુરક્ષા આપવાનો ઇનકાર પણ કર્યો હતો, પરંતુ તે પછી લોર્ડ કોર્નવોલિસ, લોર્ડ વેલેસ્લી જેવા ગવર્નર આવ્યા, જેમણે બિનદખલ નીતિને નાબૂદ કરી નાખી. યુદ્ધને પ્રોત્સાહન અને ભેદભાવનો ઉપયોગ. તેના પૂર્વગામીની જેમ લોર્ડ વેલેસ્લીએ આંતરિક બાબતોમાં અને 2 કે તેથી વધુ રજવાડાઓ વચ્ચે દખલ કરી. વેલેસ્લીની યુદ્ધોને પ્રોત્સાહિત કરવાની વ્યૂહરચનાના કેટલાક ઉદાહરણોમાં ચોથું મૈસૂર યુદ્ધ અને બીજું મરાઠા યુદ્ધ સામેલ છે. ચોથું મૈસૂર યુદ્ધ ઈસવીસન 1799. લોર્ડ કોર્નવોલિસના ગવર્નર જનરલના સમયગાળા દરમિયાન લડાયેલા ત્રીજા મૈસૂર યુદ્ધથી ટીપુ સુલતાનની શક્તિ ખૂબ નબળી પડી ગઈ હતી. તે પોતાનો પરાજય અને અપમાનને ભૂલ્યો નહીં અને પોતાની શક્તિ અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. તેણે પોતાના લશ્કરી સંસાધનોમાં વધારો કર્યો અને અરબ, તુર્કી, અફઘાનિસ્તાન અને ફ્રેન્ચ લોકોની વિદેશી મદદ લેવાનો પ્રયાસ કર્યો. લોર્ડ વેલેસ્લીએ ભારત પહોંચતાની સાથે જ બ્રિટિશ હિત માટે ટીપુ સુલતાનની શક્તિનો નાશ કરવાનો નિર્ણય કર્યો. હવે અહીંયા ટીપુ સુલતાન મૈસૂરનો શાસક હતો, એ તમારે યાદ રાખવું જોઈએ. તેણે હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ સાથે વાટાઘાટો શરૂ કરી હતી અને ટીપુ સામે અંગ્રેજોના યુદ્ધના કિસ્સામાં તેમની તટસ્થતાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ તેણે ઈસવીસન 1799માં તેની સામે યુદ્ધની ઘોષણા કરી. અંગ્રેજો માટે સફળતા સરળ હતી. મૈસૂરની 2 બાજુથી હુમલો કરવામાં આવ્યો હતો. ટીપુને તેની રાજધાની શ્રીરંગપટ્ટનમમાં આશરો લેવાની ફરજ પડી હતી, જ્યાં આખરે તે લડતા લડતા મૃત્યુ પામ્યો. ટીપુના પુત્રએ અંગ્રેજોની સામે શરણાગતિ સ્વીકારી હતી અને મે ઈસવીસન 1799માં શ્રીરંગપટ્ટનમનો અંગ્રેજો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. આનાથી મૈસૂર રાજ્ય સમાપ્ત થઈ ગયું, જે હૈદર અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો બાળકો, અહીંયા તમારે યાદ રાખવાનું કે મૈસૂર રાજ્ય કોના દ્વારા સ્થાપવામાં આવ્યું હતું? તો તે હૈદર અલી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. બીજું મરાઠા યુદ્ધ ઈસવીસન 1803-1905. મરાઠા વચ્ચેના આંતરિક ઝઘડાઓથી લોર્ડ વેલેસ્લીને મરાઠાઓની શક્તિને નબળી પાડવાની સારી તક આપી. પેશવા બાજીરાવ અસમર્થ હતા અને મરાઠા સરદારોને તેમના નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગયા. દૌલતરાવ સિંધિયા અને જસવંતરાવ હોલકરે સત્તા માટે એકબીજા સામે મુક્ત રીતે લડ્યા. પેશવાએ સિંધિયાઓની તરફેણ કરી હતી અને એક તરફ હોલકર અને બીજી તરફ પેશવા અને સિંધિયાની વચ્ચે ખુલ્લા યુદ્ધની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1802ના ઓક્ટોબરમાં પૂના નજીક થયેલી લડાઈમાં જસવંતરાવે પેશવા બાજીરાવને હરાવ્યો. તેને બાસેન ખાતે આશ્રય મેળવવાની ફરજ પડી અને રઘુનાથ રાવના પૌત્ર વિનાયક રાવને પેશવાની ગાદી પર બેસાડ્યો. હવે 3 ખાલસા નીતિ. વેલેસ્લીએ કંપનીના ક્ષેત્રને વધારવા ખાલસા નીતિ અપનાવી. વેલેસ્લીએ તેમના શાસકો દ્વારા નબળો વહીવટ કરવાની દલીલ પર તાંજોર, સુરત અને કર્ણાટકના પ્રદેશો અને ફર્રુખાબાદના પ્રદેશોનો હવાલો સંભાળી લીધો, કેમ કે તેના શાસક સગીર હતા. જો કે આ રાજ્યોના શાસકોને કંપની દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. હવે મોટા ભાગના મધ્ય ભારતના ક્ષેત્ર અને દક્ષિણ ભારતીય પ્રદેશો પર અંગ્રેજોનું શાસન હતું. હવે ખાલસા નીતિ ડેલહાઉસીએ પણ અપનાવી હતી. બાળકો, એ તમારે યાદ રાખવાનું છે. 4. સહાયકારી યોજના. લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના ભારતમાં અંગ્રેજોના ક્ષેત્રના વિસ્તરણ અને રાજકીય પ્રભાવ માટેનું બીજું સૌથી અસરકારક સાધન હતું. ટીપુની હાર બાદ મૈસૂરના નવા શાસક પર બીજા મરાઠા યુદ્ધ પછી હૈદરાબાદના નિઝામ, અવધના નવાબ અને કંપનીના અન્ય આશ્રિત સહયોગીઓ પર સંધિનું આ સ્વરૂપ લાદવામાં આવ્યું હતું. એક શાસકે જેણે આ સંધિ સ્વીકારી હતી, તેને અન્ય કોઈ મૂળ વતની સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અંગ્રેજોની મંજૂરી વિના કોઈ યુરોપિયનને રોજગારી આપી શકતા ન હતા. અંગ્રેજી નિવાસીને તેના દરબારમાં રાખવો પડતો હતો અને પોતાના સૈન્યના સ્થાને અંગ્રેજી સૈન્ય રાખવું પડતું હતું. તેમના પ્રદેશોનો એક ભાગ કાયમી માટે અંગ્રેજોને સોંપવો. આનાથી અંગ્રેજોને તેમના ક્ષેત્રનો વિસ્તાર કરવામાં જ નહીં, પરંતુ મૂળ રાજ્યોની અદાવતોથી ફ્રેન્ચ પ્રભાવને દૂર કરવામાં પણ મદદ મળી. શાસકો તેમની સંધિમાં દખલ થતા. અંતે તે સંપૂર્ણપણે અંગ્રેજો પર આધારિત બન્યા. પેટા કંપનીની જોડાણ સંધિને ભારતમાં વેપાર કેન્દ્રિત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ શાસનમાં રૂપાંતરિત કરવામાં વેલેસ્લીની સૌથી મોટી શક્તિશાળી વ્યૂહરચના હોવાનું કહેવાય છે. વેલેસ્લી બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં અને કંપનીને ભારતમાં સર્વોચ્ચ શક્તિ બનાવવામાં સફળ થયો. તે સમયે ભારતનો નકશો કેવો હતો તે સમજવા પાઠ્યપુસ્તકની મદદ લો.
તો તમારા પાઠ્યપુસ્તકમાં તે સમયના ભારતનો નકશો આપેલો છે, જે તમારે જોઈ લેવાનો. ઉપરની વાતના આધારે તમે લોર્ડ વેલેસ્લીની વ્યૂહરચનાઓએ ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપિત કરવામાં કેવી રીતે મદદ કરી તે વિશે વાંચ્યું. હવે નીચે આપેલી ખાલી જગ્યા ભરો. 1. લોર્ડ વેલેસ્લીએ યુદ્ધ, ખાલસા નીતિ અને ખાલી જગ્યા દ્વારા ભારતને કંપનીમાં સર્વોચ્ચ શક્તિ બનાવવાનો પ્રયાસ કર્યો. તો તમને બધાને ખબર જ છે કે લોર્ડ વેલેસ્લીએ કઈ નીતિ અપનાવી હતી? તો સહાયકારી યોજના, અને તેને સહકારી યોજના પણ કહેવાય છે. 2. લોર્ડ વેલેસ્લી ચોથું મૈસૂર યુદ્ધ ખાલી જગ્યા સામે લડ્યા. 1799માં મૈસૂરના મોટા ભાગના ક્ષેત્રને જોડીને અને તેનો એક ભાગ પાછલા હિન્દુ શાસકને પાછો આપ્યો, જે અંગ્રેજોનો આશ્રિત સાથી બન્યો. તો કોની સામે થયું હતું મૈસૂર યુદ્ધ? તો લોર્ડ વેલેસ્લી અને ટીપુ સુલતાન. તો ખાલી જગ્યામાં શું આવશે? ટીપુ સુલતાન. નંબર 3. 1803થી 1805ની વચ્ચે વેલેસ્લી બીજું યુદ્ધ ખાલી જગ્યા સામે લડ્યા. હવે તમને ખબર જ છે કોની સામે વેલેસ્લી બીજું યુદ્ધ લડ્યા હતા? તો મરાઠાઓની સામે. પેશવા બાજીરાવ સાથે પેટા કંપની જોડાણ પર હસ્તાક્ષર કર્યા. ભોંસલે અને સિંધિયાને પરાજિત કર્યા પછી પેટા સહાયક સંધિઓ પર સહી કરવાનું દબાણ કર્યું હતું. 4. લોર્ડ વેલેસ્લીએ તાંજોર, સુરત અને કર્ણાટકના પ્રદેશોનો હવાલો ખાલી જગ્યા અને ફરુખાબાદનો પ્રદેશ પોતાના હવાલે લીધો, કારણ કે તેનો શાસક સગીર હતો. હવે આ ખાલી જગ્યામાં સંભાળી લીધો લખ્યું છે. ચલો આગળ જોઈએ. 5. લોર્ડ વેલેસ્લી સાથેની જોડાણ ખાલી જગ્યાની સંધિ પર હસ્તાક્ષર કરનારા બધા શાસકોને અંગ્રેજ સૈન્ય રાખવાના બદલામાં તેમના પ્રદેશોનો એક ભાગ કંપનીને સોંપવાની ફરજ પડી હતી. તો સહાયકારી યોજના આવશે, એને સહકારી યોજના પણ કહી શકાય. લોર્ડ વેલેસ્લીના સમયમાં ભારતમાં અંગ્રેજોની નીતિઓ. વેલેસ્લીએ ભારતના અંગ્રેજોની અબાધિત સત્તા સ્થાપવા અને ભારતમાં તેમનો વિસ્તાર વધારવા નીચેની નીતિઓ અપનાવી. તો કઈ કઈ નીતિઓ અપનાવી? તો કે 1. યુદ્ધ, 2. ખાલસા નીતિ, 3. સહાયકારી યોજના. ચલો નંબર 3 જોઈએ. સહાયકારી યોજનાની લાંબા ગાળાની વિનાશકારી અસરો. હવે સહાયકારી યોજનાથી કઈ વિનાશકારી અસરો થઈ તે જોઈએ. પેટા કંપની જોડાણની વ્યૂહરચનાથી આ રાજ્યો અંગ્રેજોને પોતાના મિત્રો તરીકે જોવા લાગ્યા. આંતરિક અને બાહ્ય જોખમોની ગેરહાજરીમાં રજવાડાઓ તેમના વહીવટમાં હળવા અને બેજવાબદાર બન્યા. આના કારણે કેટલાય રાજ્યોમાં અરાજકતા અને બેકાબૂ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારતીય શાસકો અંગ્રેજોની વ્યૂહરચનામાં ફસાઈ ગયા. રજવાડાઓની આંતરિક બાબતોમાં અને 2 કે તેથી વધારે રજવાડા વચ્ચે દખલ કરવાને કારણે બ્રિટિશ સત્તાને અનેક રાજ્યોમાં અરાજકતા ફેલાવવાની તક મળી. 4. ડેલહાઉસીની ખાલસા નીતિ. જુઓ અહીંયા પાછી પણ ખાલસા નીતિ આવી. વેલેસ્લી અંગ્રેજોને સંપૂર્ણ ભારતીય ઉપખંડ પર કબજો મેળવવા માટે પાયો નાખવા સફળ થયા હતા, કારણ કે અંગ્રેજો માટે ભારતમાં ભાગલા પાડો અને રાજ કરો માટેની આ સૌથી મોટી તક હતી. અરાજકતાનો અંત નામે બ્રિટિશરોએ તેમના શાસનમાં અનેક રાજ્યોને જોડાવાનો નિર્ણય કર્યો. પંજાબ અને બર્મા આવા ઉદાહરણો છે. જો રાજા પુત્ર વિના મરી જાય તો બ્રિટિશ શાસન હેઠળ તેમનું રાજ્ય પણ જોડવામાં આવશે. સતારા, ઝાંસી અને નાગપુર રાજ્યો આ રીતે જોડાયેલા હોવાના ઉદાહરણો છે, જે તમે યાદ રાખજો. ભારતમાં બ્રિટિશ શાસનને મજબૂત કરવા ડેલહાઉસીએ શું કર્યું હતું તે અહીંયા આપ્યું છે. તો જોઈએ. 1. કપાસ અને કોફી ઉત્પન્ન કરતા વિસ્તારો પર કબજો. ઉચ્ચ નફો બનાવતા ઉત્પાદનો. 2. ભારતમાં પ્રથમ રેલવે લાઇન સેટ કરી. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ જરૂરી છે કે ભારતમાં પ્રથમ રેલવે લાઇન કોણે સેટ કરી હતી? તો કે ડેલહાઉસીએ સેટ કરી હતી. અને ક્યાંથી ક્યાં કરી હતી? તો કે મુંબઈથી થાણે વચ્ચે. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1853માં, જે તમે યાદ રાખજો. 3. ભારતીય ટપાલ સેવા શરૂ કરી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વાયરલેસ સિસ્ટમ. તો સૌથી પહેલાં ટપાલ સેવા પણ ડેલહાઉસીએ શરૂ કરી હતી. 4. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રણાલીનો ફેલાવો. દાખલા તરીકે પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાની સ્થાપના વર્ષ 1857માં થઈ. 5. ભારતીયોમાં અસંતોષ. મંગલ પાંડેનું પગલું. અલબત્ત ડેલહાઉસી દ્વારા ઉપરોક્ત વહીવટી અને શિક્ષણ સુધારણાથી ભારતીયોને પણ ફાયદો થયો, પરંતુ તેનો પ્રાથમિક આશય અને ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ શાસનના વિસ્તરણનો હતો.
સહાયકારી નીતિ પછી જોડાણની નીતિએ ભારતીય રાજ્યોને હચમચાવી નાખ્યા. તેના પરિણામે બ્રિટિશરો પ્રત્યે લોકોમાં અસંતોષ ફેલાયો. શું હવે તમે તે કારણ અને સંજોગો વિશે વિચારી શકશો કે જેના હેઠળ મંગલ પાંડેએ પોતાની બ્રિટિશ આર્મી સામે બળવો કર્યો? વિચારો, મંથન કરો અને લખો. હમણાંના સમયમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં તેમના વ્યવસાયો સ્થાપવા માટે આવે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્થાપિત છે. શું તમને લાગે છે કે આ કંપનીઓ આગામી 50થી 100 વર્ષોમાં ભારતનો કબજો સંભાળી શકે છે અને રાજ કરી શકે છે? જો હા, તો કેમ? અને જો ના, તો કેમ? નીચે આપેલ જગ્યામાં તમારા મંતવ્યો અને વિચારો રજૂ કરો. અહીંયા મેં મારા મંતવ્યો રજૂ કર્યા છે. તમે તમારા મંતવ્યો પણ રજૂ કરી શકો છો. તો ચાલો જોઈએ. તો કે ભાઈ ના. તો કેમ? કારણ કે અત્યારના સમયમાં ભારત દેશમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન દરમિયાન ચોક્કસ નીતિઓ ઘડાયેલી છે. એટલે તે કંપનીઓ ભારતમાં વેપાર જ કરી શકે છે, જ્યારે ભારતનો કબજો કોઈપણ પ્રકારે લઈ શકતી નથી. જ્યારે 17મી અને 18મી સદી દરમિયાન આવી કોઈ નીતિ ઘડાયેલ ન હતી. ભારતમાં અત્યારે ચોક્કસ બંધારણ અને નીતિ નિયમો છે. તે મુજબ જ અત્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ વ્યાપાર કરી શકે છે. હવે અહીંયા તમને થોડીક ટિપ્સ આપી છે, તો જોઈએ. 1. હાલનું પ્રજાસત્તાક ભારત ઈસવીસન 1700ના ભારતીય ઉપખંડથી કેવી રીતે અલગ છે? 2. શાસન એટલે શું? ભારત પાસે આજે કેવા પ્રકારનું શાસન અને સહાયક માળખા નીતિઓ છે? તો આ તમારે ગોતીને લખવાનું છે. હવે અહીંયા ભાગ 2 છે સામાજિક વિજ્ઞાનનો, જે જોઈએ આપણે. પ્રાકૃતિક પ્રકોપો. હવે અહીંયા તમને કેટલાક પ્રકોપોના ચિત્રો આપ્યા છે. હવે પ્રાકૃતિક પ્રકોપો કોને કહેવાય? તો કે જે કુદરતી રીતે આવતા હોય, જેમ કે સુનામી છે, ભૂકંપ, પૂર, આ બધા પ્રાકૃતિક પ્રકોપો કહેવાય. વચ્ચે વાવાઝોડા પણ આવતા હતા. તો જોઈએ, જુઓ અહીંયા કેટલાક કટિંગ આપેલા છે પેપરના. મહા વાવાઝોડું સક્રિય, રાજ્યભરમાં વરસાદ, ગુજરાતમાં આ વખતે ગરમી વધારે પડશે તો દુષ્કાળની સ્થિતિ વધારે વિકટ બને તેવી દહેશત. તો અલગ અલગ આવા કટિંગ છે. આવા સમાચાર છાપાઓમાં અને ટીવીમાં જોઈને તમારા મનમાં પ્રથમ શું વિચાર આવે છે તે બાબતે થોડા વાક્યો લખો. તો અહીંયા તમને તમારી રીતે જે વાક્યો લખવા હોય તે લખી શકો છો. તો આવી રીતે લખી શકાય. આવા દ્રશ્યો જોઈ મને ખરેખર દુઃખ લાગે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે લોકોને તેમાંથી બહાર નીકળવાની શક્તિ આપજે. બી. શું આ બધી સૂચનાઓમાં કોઈ સરખી બાબતો છે? કઈ કઈ? તો કે હા, આ બધી કુદરતી આફતો છે. સી. તમારા ઘરમાંથી જૂના છાપા કે સામયિકો મેળવીને તેમાંથી કુદરતી આફતો વિશેના સમાચારો કે ચિત્રો કાપીને નીચેની જગ્યામાં ચોંટાડો. તો તમારે છાપામાંથી જે કુદરતી આફતો આવેલી હોય તેના કટિંગ્સ મેળવીને તમારે અહીંયા ચોંટાડવાના છે. તો આ રીતે તમે અહીંયા ચોંટાડી શકો છો. 2. કુદરતી આફતો કે પ્રાકૃતિક પ્રકોપ એટલે શું? હવે કુદરતી આફત કોને કહેવાય? જોઈએ. કુદરતી આફતો કે પ્રાકૃતિક પ્રકોપ એ પૃથ્વીની પ્રાકૃતિક પ્રક્રિયામાં કોઈ મોટી પ્રતિકૂળ ઘટનાના પરિણામ સ્વરૂપ થાય છે. કુદરતી આફતોના 2 મુખ્ય પ્રકાર છે. પૃથ્વીના આંતરિક ભાગ જેવા કે ધરતીકંપ, સુનામી વગેરેના બદલાવને કારણે જે થાય છે તે, એટલે કે જે અંદર થાય તે આંતરિક બદલાવના કારણે. અને 2. પૂર, ચક્રવાત વગેરે જેવા પૃથ્વીની સપાટી પરની પ્રક્રિયાઓને કારણે થાય છે. ભૂકંપ દ્વારા મુક્ત થયેલી ઉર્જા લહેર જેવી રીતે ભૂકંપના કેન્દ્રથી વિખેરાઈ જાય છે. ભૂકંપની વિનાશક અસર તેની તીવ્રતા પર આધારિત છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. બાળકો, આ યાદ રાખજો કે ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે? તો રિક્ટર સ્કેલમાં માપવામાં આવે છે. ભૂકંપની તીવ્રતાનો સ્કેલ જેટલો ઊંચો તેટલી ભૂકંપની તીવ્રતા વધુ છે. જેટલી તીવ્રતા વધુ એટલું નુકસાન વધુ થાય. આ નુકસાન સંપત્તિ કે જાનમાલનું પણ હોઈ શકે છે. ભૂકંપની તીવ્રતા માપવાના સાધનને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. બાળકો, આ તમે યાદ રાખજો. હવે જુઓ, અહીંયા તમને ભૂકંપના કંપન બતાવ્યા છે. આપણે જાણીએ છીએ કે હવે પછીનો મોટો ભૂકંપ ક્યાં આવશે, પરંતુ ક્યારે તે નહીં. ભૂકંપની આગાહી કરી શકાતી નથી, પરંતુ ભૂકંપનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો, સિસ્મોલોજિસ્ટ વિશ્વના તે વિસ્તારો અથવા પ્રદેશો જાણે છે કે જે ભૂકંપ આવવાની વધુ સંભાવના ધરાવતા હોય.
ઘાટા લાલ રંગમાં ભૂકંપની શક્યતાવાળા વિસ્તારને દર્શાવતો ભારતનો નકશો જુઓ. 1. જ્યારે બે અથવા વધુ ટેક્ટોનિક પ્લેટની ટક્કરને કારણે અથવા પૃથ્વીની અંદરના ભાગમાં. હવે અહીંયા ઇન્ડિયા સિસ્મિક ઝોન, અહીંયા અલગ અલગ ઝોન આપી છે કે ક્યાં ભૂકંપનો કેવો ખતરો છે અલગ અલગ કલરમાં, પણ રંગ તમને દેખાશે નહીં. અહીંયા ઝોન વાઇઝ અલગ અલગ વિસ્તાર બતાવવામાં આવ્યા છે. ચલો આગળ જોઈએ. જબરદસ્ત દબાણને કારણે પૃથ્વીના આંતરિક સ્તરો મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે છે. 2. જે ઉર્જા છૂટી થાય છે તે અંદરની બાજુ તેમજ પૃથ્વીના બહારના વિસ્તારમાં જ્યાં અથડાય ત્યાં ધ્રુજારી ઊભી થાય છે. 3. પૃથ્વીના પેટાળમાં જ્યાં અથડામણ થાય તેને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે. આ સ્થાન સપાટીથી 10 કિલોમીટરથી માંડીને 25 કિલોમીટર જેટલું ઊંડું હોઈ શકે છે. ધરતીકંપની ધ્રુજારીના તરંગો પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે અને તે બિંદુની આસપાસ તરંગની જેમ ફેલાય છે. આ બિંદુને એપી સેન્ટર કહેવામાં આવે છે. તો આ તમે યાદ રાખજો કે કોને એપી સેન્ટર કહેવાય. 2. જ્વાળામુખી. ધરતીકંપની જેમ જ્વાળામુખી પણ પૃથ્વીની આંતરિક ઉર્જા મુક્ત કરવાની એક પ્રણાલી છે. જો કે ભૂકંપના વિપરીત જ્વાળામુખી ટેક્ટોનિક પ્લેટોની અથડાવાના કારણે થતા નથી. હવે ભૂકંપ ટેક્ટોનિક પ્લેટ અથડાવાથી થાય છે, જ્યારે જ્વાળામુખી તેવી રીતે થતા નથી. હવે જ્વાળામુખી ફાટવાના 4 કારણો છે. તો જોઈએ કયા કયા કારણો છે. તો કે 1. પેટાળનું ઊંચું તાપમાન. 2. મેગ્માનું બનવું. 3. અંદરના ભાગમાં ગેસ અને વરાળનું નિર્માણ. 4. પૃથ્વીની સપાટી પર મેગ્માનું આવવું. હવે તમને આશ્ચર્ય થતું હશે કે બહારની બાજુએ અને ઉપર ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ મેગ્મા કેવી રીતે આગળ વધી શકે છે. મેગ્માની નીચે ઊભા થયેલા ખૂબ જ વધારે દબાણને કારણે મેગ્મા બહાર તરફ ધકેલાય છે, જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં પૃથ્વીની સપાટીની બહાર આવે છે. જેમાં ગરમ વાયુઓ, ગેસ, લાવા, પથ્થરો, ધૂળ, ખડકો વગેરે બહાર આવે છે. જો તેનું પ્રમાણ અને દબાણ ખૂબ જ ઊંચું હોય તો જ્વાળામુખી ખતરનાક અને વિનાશક બની શકે છે. 1. જે જ્વાળામુખી હાલમાં પણ લાવા અને ગેસ અને ધૂળને ધરાવે છે તેને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. સક્રિય જ્વાળામુખી એટલે જે સક્રિય હોય તે, જે હાલની સ્થિતિમાં પણ લાવા અને ગેસ અને ધૂળ ધરાવે છે. 2. જેઓ હાલમાં વરાળ અને ગેસનું દબાણ ગુમાવી ચૂક્યા છે અને હાલમાં કોઈ કણો, ગેસ અથવા લાવા બહાર પડતા નથી, તે નિષ્ક્રિય કહેવામાં આવે છે. નિષ્ક્રિય જ્વાળામુખી ક્યારેક સક્રિય થઈ શકે છે. 3. જે જ્વાળામુખી પહેલાં કોઈ સમયે સક્રિય હતા અને હવે તેમાંથી કોઈ ગેસ, લાવા કે અન્ય પદાર્થો નથી, તે મૃત થયેલા જ્વાળામુખી કહેવાય. અને હવે પછીના તબક્કે પુનઃ સજીવન નહીં થાય તેને લુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે છે. તો અહીંયા જ્વાળામુખીના વિવિધ પ્રકારો આપ્યા છે, જે તમે યાદ રાખજો. ભારતમાં એક જ સક્રિય જ્વાળામુખી છે, જે આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો કે ભારતમાં ફક્ત એક જ સક્રિય જ્વાળામુખી છે અને જે આંદામાન અને નિકોબારની નજીક આવેલો છે. 3. પૂર અને દુષ્કાળ. પૂર અને દુષ્કાળ એ ભારતની કેટલીક સામાન્ય અને વારંવાર આવતી કુદરતી આફતોમાંની એક છે. ખૂબ વરસાદ, નદીનો અટકી ગયેલો માર્ગ જેને કારણે નદીનું પાણી બેકાબૂ બની વિનાશ કરે છે, આ ઘટનાને પૂર કહેવામાં આવે છે. સરળ રીતે વ્યાખ્યાયિત કરીએ તો પૂર એ નદીમાં અતિશય પાણીનું વહેણ છે. જ્યારે નદીમાં વધારે પડતું પાણી આવે ત્યારે પૂર આવે છે. ગંગા, બ્રહ્મપુત્ર જેવી નદીઓ પૂર માટે જાણીતી છે. ઉપરવાસના વિસ્તારોમાં વધુ પડતા વરસાદને કારણે નીચા મેદાની વિસ્તારોમાં પૂર આવે છે. દુષ્કાળ પૂરની વિરુદ્ધની પરિસ્થિતિ છે. હવે તમે જાણો છો દુષ્કાળ કોને કહેવાય. બહુ ઓછા વરસાદને લીધે કૃષિ અને અન્ય હેતુઓ માટે ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ થાય છે. પાણીના સ્ત્રોતો અને જળાશયો ખાલી થવાથી મીઠા પાણીની તીવ્ર તંગી થાય છે. આવી પરિસ્થિતિને દુકાળ કહે છે. ગુજરાતમાં પણ દુકાળનો અનુભવ થયો છે. ટૂંકમાં પાણીની તીવ્ર તંગી, તેને આપણે દુષ્કાળ કહીએ છીએ. 4. ચક્રવાત. આ હવામાન આધારિત ઘટના છે. તમે જાણો છો કે સમુદ્ર અને મહાસાગરો કરતાં જમીન ખૂબ ઝડપથી ગરમ થાય છે. જમીનની ઉપરની હવા ગરમ થાય છે અને આગળ વધે છે, એક નીચા દબાણવાળું ક્ષેત્ર બનાવે છે, જે ઝડપથી ભેજવાળી ભારે હવા દ્વારા ઘેરી લેવામાં આવે છે, જે સમુદ્રથી જમીન તરફ વહે છે. જો દબાણનો તફાવત ખૂબ વધારે હોય ત્યારે સમુદ્રમાંથી પવન ખૂબ જ ઝડપે દરિયાકાંઠાના ભૂમિ વિસ્તારો તરફ વળે છે. આવી ઘટનાને ચક્રવાત કહેવામાં આવે છે. ચક્રવાત તેમની ગતિના આધારે મોટા પ્રમાણમાં નુકસાન અને વિનાશ પેદા કરી શકે છે. જો કે ચક્રવાતની આગાહી કરી શકાય છે અને મોટું નુકસાન ઓછું થઈ શકે છે. સાયક્લોન ફની બ્રિંગ્સ બેક પેનફુલ મેમરીઝ ઓફ ધ 1999 ઓડિશા સુપર સાયક્લોન. અહીંયા સાયક્લોને જે તબાહી કરી હતી તેનું ચિત્ર છે. 5. આપદાઓનું જોખમ ઘટાડવું. ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. તો ચાલો
જોઈએ. આપદાઓનું જોખમ ઘટાડવું એ સામાજિક વિજ્ઞાનની એક અત્યંત વિકસિત શાખા છે, જેમાં નિષ્ણાત લોકો કામ કરે છે. આ સમયે એક સારા અને શિક્ષિત નાગરિકો હોવાના નાતે આપણે પોતાનો સક્રિય ફાળો આપી શકીએ છીએ. કેટલીક આકૃતિઓ કે જેમાં આપણે કુદરતી આપત્તિઓ દ્વારા સર્જાતા જોખમો અને નુકસાનને ઘટાડવામાં મદદરૂપ થઈ શકીએ. 1. આપણે પર્યાવરણ, જમીન, પાણી અને હવાને ઓછામાં ઓછું નુકસાન કરીએ એવી રીતે જીવીએ. વૃક્ષને કાપવાથી પૂર અને ચક્રવાત વધુ ભયાનક થઈ શકે છે. એટલે આપણે આપણા પર્યાવરણની રક્ષા કરવી જોઈએ અને બને એટલું ઓછું નુકસાન કરવું જોઈએ. 2. સાવચેત નાગરિકો બનીએ. આવી ઘટનાઓ અને આપત્તિના સમાચારો વિશે માહિતગાર રહો. 3. ખોટા સમાચારો અને અફવાઓ પર વિશ્વાસ કરવાથી દૂર રહો અથવા આપત્તિ વિશે અફવાઓ ન ફેલાવો. 4. આવી ઘટના અંગેના સરકારી સમાચારો પર જ વિશ્વાસ કરો. 5. સરકારના નિયમો અને કાયદાના આધારે આપના મકાનો અને તેના બાંધકામોનું નિર્માણ અને જાળવણી કરવી. જો તમે દરિયાકાંઠે, નજીક અથવા ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં વગેરે જગ્યાએ રહેતા હો તો ખાસ કાળજી લેવી. 6. ઘરે અને સ્કૂલ શાળામાં હંમેશા ફર્સ્ટ એડ તથા મેડિકલ બોક્સ હાથવગા રાખો. 7. કટોકટી અને દુર્ઘટનામાં આપણી સલામતી સુરક્ષિત કર્યા પછી આપણે પોતાને અને બીજાને જોખમમાં મૂક્યા વિના કાળજીપૂર્વક બીજાઓને મદદ કરવી. તો બાળમિત્રો, અહીંયા સમાજ વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો તમારે બીજા વિષયના અને ધોરણના સોલ્યુશન જોઈતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરો. થેન્ક યુ.